સુરત શહેરની અંદર વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। મહાનગરપાલિકા દ્વારા અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે, પણ અમુસળધાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે તમામ જે વિસ્તારો છે જાણે પાણીની અંદર ગરકાવ થયા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સુરતના જે રીતે આ વિસ્તાર છે સિંગણપુર વિસ્તારના સીધા દ્રશ્યો તમને આ બતાવી રહ્યા છે કે સુરતના સિંગણપુર વિસ્તારની અંદર જે પાણી જે નહીં પણ જે રીતે નદી વહેતી હોય તે રીતના દ્રશ્યો છે તે તમને આજે બતાવી રહ્યા છે। આ રીતની સ્થિતિ છે તે રીતે જોવા મળી રહ્યા છે। કમર સુધીના જે પાણી છે તે ભરાઈ રહ્યા છે। આ સિંગણપુર રોડ છે તે સિંગણપુર રોડ ઉપર આવેલી જે 20 થી વધુ જે સોસાયટી છે તે સંપર્ક વિહોણી એટલે કહી શકાય, કારણ કે સોસાયટીમાં લોકો છે તે રહેતા હોય છે અને બંને બાજુ સોસાયટીના જે બંને મેઇન રોડ છે ત્યાં કમર સુધીના જે પાણી ભરાયા છે તેના કારણે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે કે જે પાણીની અંદર તમામ જે 4 વ્હીલ કાર છે તે ગરકાવ થયા હોવાના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યું છે। બીજી બાજુ સોસાયટીની અંદર હવે ધીરે ધીરે જે પાણી છે તે વહેતું હોય તે રીતના નજર જે જોવા મળી રહ્યા છે। તમને આ રીતના જે દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે। આ જે છે સોસાયટી જે સામે છે રાજદીપ જે સોસાયટી છે, રાજદીપ સોસાયટીની અંદર પણ જે પાણી ગરકાવ થયું છે, કમર સુધીના જે પાણી છે સુરત શહેરના સિંગણપુર વિસ્તારમાં તમામ જે વિસ્તારો છે તમામ સોસાયટીઓ છે તેની અંદર જે પાણી છે તે ધીરે ધીરે અંદર ઘૂસી રહ્યું છે, કારણ કે વહેલી સવારથી સતત જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે આ રીતની સ્થિતિ છે તે નજરે પડી રહી છે। અનેક લોકોએ મુશ્કેલીનો જે સામનો છે તે ક્યાંક ને ક્યાંક કેવી સ્થિતિ પાણી કેટલું છે જે રીતે પાણી છે તે પુષ્કળ જે પાણી છે તે જોવા મળી રહ્યું છે। મહત્વની વસ્તુ એ છે કે દર ચોમાસાની અંદર આ રીતની સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। કેટલું પાણી છે, કેવી સ્થિતિ છે? अरे बहुत हालत खराब है इधर तो वेट रोड पे तो हर साल इतना पानी बढ़ता है। हर बार તમામ સ્થિતિ આવી છે, ત્યાં પાણી કેટલું છે? 2 થી 2.5 ફૂટ જેવું છે। તમામ સોસાયટીઓ પાણીમાં ગરકાવ? હા, બધા ગરકાવ। કેવી સ્થિતિ દર વર્ષે આવી સ્થિતિ? દર વર્ષે આવી જ હોય છે। કેવી સ્થિતિ થતી હોય છે દર વર્ષે પાણીમાં? દર વર્ષે સહેમત છે, દર વર્ષે 3 ફૂટ જેવું પાણી ભરાઈ જાય છે અને લગભગ કાયમી આ સમસ્યા છે। કાયમી એક સારો વરસાદ આવે એટલે લગભગ તરત પાણી ભરાઈ જાય, કોઈ નિકાલ નહીં એનો? અત્યાર સુધી તો હજી ચાલુ જ છે, સમજો ને। કેટલી સોસાયટીઓ હશે, કેટલી અસર થતી હશે? ઘણી સોસાયટી છે, અહીંથી 4 રસ્તા અને સિંગણપુર અને ડબોલી 4 રસ્તા વચ્ચે તો લગભગ કમ્પલસરી પાણી ભરાય છે। જે રીતે લોકો કહી રહ્યા છે કે અનેક રજૂઆત કરવા છતાં પણ જે રીતે પાણીનો નિકાલ છે તે કરવામાં નથી આવતો, જોઈ શકાય છે કે સીધા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। તમામ સ્કૂલોને જે કલેક્ટર વિભાગ તરફથી રજા જાહેર કરી દેવામાં આવી છે અને જે સવારની પાળી છે જોઈ શકાય છે કે સામે જે રિક્ષા છે, રિક્ષા આખી પાણીની અંદર ક્યાંક ને ક્યાંક ગરકાવ થયો હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હવે આ વરસાદ ક્યારે જે વિરામ લે છે અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઓફિસની અંદરથી ક્યારે બહાર નીકળશે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે। કેમેરામેન સંજય ચંદન સાથે બલદેવ સુથાર।